ફેમિલી અત્યારે છે ને અમે વોટરફોલ પહોંચી ગયા છીએ મસૂરીમાં અને હજી આગળ હાલવાનું છે. ફેમિલી મેંગી આવી ગઈ છે ને પહાડી મેંગી જોવા આટલી છે 60 રૂપિયાની મેંગી છે. તમને લાગે ગરમા ગરમ 60 રૂપિયાની મેંગી આવી ગઈ છે. આ બધા જો સ્નેપો પાડે ફોટા પાડે. એ ભાઈ ફેમિલી અમે પહોંચી ગયા છીએ વોટરફોલ. જો તો ખરી વાવ. તો ફરી વાર શકે છે મારા નવા લોકો. કેમ છે તમે બધા મજામાં? તો યાર મજામાં થશે તો યાર મજામાં જ રહેવાનું છે. અત્યારમાં પાછા બધા રેડી થઈ ગયા છે ને વહેલા, કેમ કે જઈ ગયા છે ને આજ જવાનું છે આપણે બહાર, અને બહાર જવાનું છે આપણે મસૂરી જવાનું છે. એટલે બધા રેડી થઈ ગયા છે ને હું અત્યારમાં રેડી થઈ ગયો છું. વ્હાઈટ શર્ટ પહેરી લીધો છે અને બ્લુ પેન્ટ પહેર્યું છે ને આપણું કીટ તો હારવાર હતું. બૂટ હજી પહેર્યા નથી, પહેરવાના છે, સાફ કરવાના બાકી છે. એટલે તો બાકી રેડી થઈ ગયા છે ને અત્યારે જવાનું છે અમારે મસૂરી. અને હજે તો બધા તૈયાર થાય છે ને નાસ્તો બાસ્તો બધા કરી લે ને એટલે પછી નીકળવાનું છે ને બસમાં જવાનું છે. અને પહેલેથી જ તેના બધા મારા મામા છોકરાની બધા અહીંયા વહી ગયા હતા. મારા ભાઈને એ ત્યાં રાત રોકાયેલા હતા ને રિટર્ન મેં પાછા હારવા લાવવાના છે. એટલે બધા રેડી થઈ જશે ને એટલે આપણે છે ને ફટાફટી તૈયાર થઈને અડધા છે અડધા નથી છે એટલે તૈયાર થઈ જાય એટલે ફટાફટી નીકળી જાય. તો વ્લોગમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછા કન્ટિન્યુ એવું થાય ને એટલે એસી આવતો અમારો ધોળુભાઈ. તો ચલો બાય બાય ધોળુભાઈ, બાય બાય. તો હું મોજા લઈને જાઉં છું. જોતા છે ને એટલે મારા મામા છોકરી આ જો રેડી થાય છે. એ ભાઈ ચલો ના બસ આગી. ચલો ચલો. હા અરે ભાઈ ચલો ચલો જલ્દી ચલો યાર. હા બધા તૈયાર થઈ ગયા છે. હા તો થઈ ગયો છે ભાઈ. જો ચા છે અને આટલો છે નાસ્તો ચેવડો. હું કાંઈ ચા પીતો નથી એટલે આ ભાઈ ચા પીવે છે. અને આ જો એ આપને બાલ મત ઠીક કર. નાસ્તો કરી લઈએ પહેલા, ઓછું ખાવું છે નકર બસમાં પછી પૂરું થઈ જાય આપણે. અત્યારે છે ને બધા બસમાં બેસી ગયા છીએ ને આ ઠંડી એટલે કાંઈ વાત બસમાં એવી ઠંડી છે ને. આ ભાઈ જો આયા બેસે ડ્રાઈવર છે એ ઉધર નહીં બેઠને કાંઈ. આ ટોપ ઓન કોટ ને ઉડાડી દેશે મારા મામા છોકરીને પહેરી લઈએ આપણે, કેમ કે ટાઈટ એવી આવશે ને કે વાત બસમાં કેમેરો સાથે સાથે જ છે. એ બેન જાય ફેમિલી અત્યારે છે ને અમે રાજાજી નેશનલ પાર્ક પહોંચ્યા છીએ ને અહીંયા તમે વ્યૂ જો ને એટલે કીધું વાહ ભાઈ વાહ. અને અહીંયા સિંહ વાઘ દીપડ એવું બધું વાતમાં આવે એવું બોડિયા મારેલા છે. જો જંગલ તરફ બધું જંગલ જ લાગે. એવું જ છે ઓલી બાજુ આ ચચ્ચા અહીંયા બે ગયા છે. વ્યૂઝની તો તમે વાત જ ઘડીક ઊભી રાખી દીધી છે અમે. હોટલ છે શ્રી પંજાબી ધાબા, હા ત્યાં ઊભી રાખી દીધી છે. અત્યારે અમે ફોટા પાડવામાંથી ઉષા. અને મેં છે ને બ્લૂટૂથ પહેરી લીધા છે કેમ કે મારો એક વ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે નથી. અને આમથી બસમાં અમે બસ ઊભી રાખી દીધી છે. અને અત્યારે બેટરી ચાર્જ કરવાનું કહે છે, એકમાં પૂરું થઈ ગયું છે ચાર્જર. એ ભાઈ ચાય વાલા ચાય ठंडा ठंडा हो गया चाय ऐसा बोल रहे. ઠંડી થઈ ગઈ ચા લાયા થાય ઠંડી થઈ ગઈ ચા. આટલી વસ્તુ લઈ લીધી છે કેમ કે બધાને વોમેન્ટ થાય કે નહીં એટલે એટલી વસ્તુ અમે લઈ લીધી છે. બધાને બધા 50-60 રૂપિયાનું છે આટલું બધું, કેમ કે બધાને વોમેન્ટ થાય ને ચોકલેટ ને હાથ બોલા ને એવું જ છે બધું. બધાને વોમેન્ટ થાય ને એટલે તો અહીંયા ઉભા રહ્યા છે ને હવે બસમાં ચડવાનું છે. અને આ કારનું બોલે બેટરી ચાર્જ હવે કરવું પડશે. 29 and I find myself wondering what did happen to the last 10. અમે ભોગી ગયા છે ને વાંદરો હાથમાંથી બધું લઈ જાય. મેં હાથ મોલા ખાલી. આ કયું મંદિર છે ભાઈ? પ્રકાશેશ્વર મંદિર ભોગી ગયા છે. અને જો આ વાંદરા છે ને બધું હાથમાંથી લઈ જાય છે એવું કહે છે. આમે જો કેવો મસ્ત વ્યૂ આવે છે. મને થોડુંક છે ને વોમેન્ટ જેવું થતું હતું ને તો હું ઘડીક ખોઈ ગયો ને અત્યારે વોમેન્ટ શરૂ છે. મને થોડુંક આમ થતું હતું કે આ વાંદરા જો હાથમાંથી બધી વસ્તુ લઈ જાય. જો કેવા ઠકરમાં જો બધી હાથમાંથી વસ્તુ લઈ જાય. બોલો આ વ્યૂ જો ટ્રાફિક બહુ થાય છે. તો જે વસ્તુ લેવી એની વસ્તુ છે, માળા ને બધું છે દુકાન. કેટલા બધા તો બહુ ઉગાડ્યું છે. બધું સારું છે. મંદિરના દર્શન કરીને બહાર આવ્યા ને આ વાંદરા કેટલા બધા છે. જો
જો વાંદરા છે ને આપણે પ્રસાદી લીધી ને તો હાથમાંથી લેવા આવે ને અહીંથી છે ને તમને દેખાડ મંદિર કેટલું મોટું છે જો મંદિર અહીંથી ઠેઠથી છે તો ઠેઠ આમ જો કેટલું મોટું છે ને આ મંદિર છે પ્રકાશેશ્વર મહાદેવ મંદિર જો વ્યૂઝ મસ્ત આવે છે જો Wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ મસૂરી ઉપર નામ છે બરફ હિમાલય દેખાય જો એ બરફ છે હિમાલય ઓહો મને દેખાય છે જો આમ વ્હાઈટ દેખાય તો તમને દેખાડું માંગે આંગળી સીધી એ હા તો એ જગ્યાએ બરફ દેખાય છે દેખાય વ્હાઈટ ત્યાં છે ને બરફ છે ઉપર પહોંચી ગયા છે ને આમ વ્યૂઝ એટલે વ્યૂઝ આમ વાત આજે બટ છે ઉતરવાનું છે તો તમને દેખાય બરફ વ્હાઈટ દેખાય તો ત્યાં છે ને બરફ છે અત્યારે ફેમિલી અત્યારે છે ને અમે વોટરફોલ પહોંચી ગયા છીએ મસૂરીમાં અને હજી આગળ હાલવાનું છે અત્યારે પહોંચી ગયા છીએ ને હાલતા જ આવી છીએ ને ઠંડી એવી છે ને કે વાત પૂછોમાં અને વ્યૂઝ હો ખાલી એમ છે ને મસ્ત અત્યારે અમે કેટલા ઉપર આવી જાય ને કંઈ ખબર જ નક્કી જ નથી કેટલા ઉપર છે અહીંથી છે ને આગળ એક જગ્યાએ હિમાલય દેખાતો હતો બરફ ને એવું એ વાદળની પાછળ દેખાતો હતો ને હમણાં પહેલાં નાસ્તો કરવો હશે કેમ કે પૂછ્યા સવારમાં આવ્યા હતા ને થોડોક નાસ્તો કર્યો હતો તો અહીંયા છે ને મેંગી ખાવી છે મારે તો મેંગી એટલે અત્યારે છે ને નાસ્તો નથી કરવાનો અત્યારે છે ને અમે તમને દેખાડવાનું છું વોટરફોલ જો કેમ આમ ઉપરથી ઠેઠથી પાણી આવશે ને ઠંડી એવી છે ને કે મારા હાથ કાપે બોલો મસ્ત વ્યૂ આવે છે નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે તો આમ ઘણું આપણે જોવાનું બાકી છે ફોટા પડવાનું બાકી છે અને અહીંથી આમ પાણી જો જાય છે ઓહો કેટલું ફાસ્ટ પાણી જાય છે બોલો પહેલાં છે ને નાસ્તો કરવાનો છે એટલે નાસ્તો કરીને આ બધા જો જોવે છે અને હજી આમથી બે ફોટા ફરતા પાડતા આવે છે ક્યારે આવે કોને ખબર એમને મેંગી આવી ગઈ છે ને પહાડી મેંગી જોવા આટલી છે 60 રૂપિયાની મેંગી છે તમને લાગે ગરમા ગરમ 60 રૂપિયાની મેંગી આવી ગઈ છે આ બધા જો સ્નેપ પાડે ફોટા પાડે એ ભાઈ ખાલે પહેલે હું તો મેંગી ખાઈ લો ભાઈ અહીંયા જો બધું રમવાની એની વસ્તુ છે ને અહીંયા ચશ્મા ચપ્પલ ને એવું કેટલી બધી વસ્તુ છે અમે જાય છીએ નીચે જવાનું બંગડી જો મસ્ત છે નીચે વોટરફોલ છે ને ત્યાં જવાનું છે અહીંયા શું છે કાંઈ ખબર નથી હા એવું છે રોપવે છે તો અહીંયા ગેમ છે બંદૂકવાળી ઉપરથી વાંદરા ઠેકણા મારે તાપડામાં બોલો નીચે આવી છે એવી નીચે જો તો ખરે અહીંયા બધી વસ્તુ માર્કેટ છે હજાર નીચે વોટરફોલ છે જવાનું છે ત્યાં જો ગાડીઓ ચશ્મા લગાવવાના ક્યાં ના અમે જો ફેમિલી અમે પહોંચી ગયા છીએ વોટરફોલ જો તો ખરી વાવ નેક્સ્ટ લેવલ વ્યૂઝ આવે છે ને જો નીચે બધા નાય છે ને પાણી એટલું ચોખ્ખું ને કે હપતો દેખાય છે બધા નાય છે જો હપતો દેખાયો જો તો ખરી હા ઠંડુ બહુ પાણી છે અહીંથી આમ જાય છે પાણી ક્યાં જાય છે કોને ખબર બધું પાણી અહીંયા ભેગું થાય છે મસ્ત વ્યૂઝ આવે છે ને અહીંયા ઠંડી એટલી છે ને પવનના કારણે ભાઈ કયું કામ તમારું અમારું ભાવનગર છે શું એ લુકે જા જો તો ખરી નેક્સ્ટ લેવલ હો ભાઈ વ્યૂઝ મસ્ત આવે છે બીજું કાંઈ નહીં પેલા અત્યારે અહીંયા છે ને ફોટા પડાવવામાં એવી ગરદી છે કે વાત જો ફોટા જ પડાવે છે આ ભાઈ ફોટો એકે ન પડે કે શોખ જ નથી કે એ ફોટા જ ન પડાય મેં પડાયા છે એક બે પડાયા બાકી તો એ લોકો ફોટા પડાવે છે અહીંથી વ્યૂઝ જો આવે છે કેમ મસ્ત વ્યૂઝ આવે છે ને એટલે ફોટા પડાવે છે ને ફોટા પડાવી દે પછી મારો ઓર આવે તો હું જાઉં નકર નહીં જા 300 રૂપિયામાં જો જાય મારો મામાનો છોકરો છે જો જાય 350 રૂપિયાની ટિકિટ છે આમથી જવાનું મામા છોકરો હતો 50 રૂપિયાનો ખાલી એટલું કાપ્યું બોલો 50 રૂપિયાને એમાં હા ખાવા વાળા 5 જણ ચાખવા વાળા બાકી તો ખાવાનું એક જણ ને જ હોય જો 50 રૂપિયાનું એક પેલું આપ્યું ખાલી એટલો કપ માર્કેટ આજે એક બીજી જગ્યાએ જવાનું છે ને ત્યાં પેલા જઈએ આપણે ઓકે માર્કેટ જો આમે જો હિસ્કો જો
તો કેવો હિસ્કો છે જો વાઇન રોય ચટ હટ વેરી નાઇસ પાંડા જો તો કરે ગરમ વસ્તુ કેટલી બધી છે જો 35 નંબર હતા ને કો 5 રૂપિયા પાંડા એ ચાલ 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 કામ કર સબસ્ક્રાઇબ ले 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 सब्सक्राइब हाँ पैसा लगता है आपके पास ले ले गर्मी था इसे ले 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 थोड़ा हवा डालना भाई ए भाई ए भाई ए भाई ए भाई चल चल हवा आने दे गेमिंग ઝોન તો આ ગેમ રમવાનો ડોરેમોન છે રેલગાડી ડોરેમોન ની ફેમિલી અહીંથી અમે છે ને નીકળી ગયા છે મેં લઈ લીધું એક બિસ્કિટ બોર્બન અને અહીંથી હવે અમારે છે ધ લાયન હિલ્સ એવું કાંક છે द लाइन नीचे એવું કાંક છે મને કઈ ખબર નથી ત્યાં જવાનું છે આગે આગે સબ લોગ જા રહે વાય વાય હું જાઉં છું તો આગળ થઈ જાવ પેલા એ કિધર જાને કા આગે આગે એમ નહીં આપણે હવે ક્યાં જવાનું ધ લાઈન દલાઈ હિલ હા દલાઈ હિલ જો દલાઈ હિલ જવાનું છે હવે વાગ્યા છો 2 વાગે એટલે બધી ઠંડી એટલે વાત પૂછમાં જો નથી દેખાતું આય 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 આવ કર हाँ 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 बराबर जो કેટલા ધોળા નીકળે છે એવી હતી ઠંડી આ તાપણી હાલે છે જો ઓલા ઝાડવા તો જો ફેમિલી એક ફેરી જો કેવા છે આમ કાંક અલગ જ ઝાડવા છે અહીંથી જોઈએ ને તો આમ કાંક અલગ જ ઝાડવા લાગે છે પાણીમાં જો છબછબિયા બોલાવે છે પાણી પર પાણી કેવું છે હા આમ ઓછું ઓછું જરાક જ છે સંચાઈ ડોલી પા થઈ ગયું છે ને મેં અહીં કરું પાછી આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે પણ કોઈ આવતું નથી યાર મારી યાર બધા એમ કે રિટર્નમાં ફોન આવી ગયો મારા ફોનમાં ફોન આવ્યો મારા ફોનમાં લોક નથી કેમ કે છે ને આમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ ને એટલે હાલો આઈસ્ક્રીમ ખાવાનું મન છું આઈસ્ક્રીમ લીધો છે ભાઈ જો આ કાળોભાઈ વિડીયો કોલમાં જો કાળોભાઈ વિડીયો કોલમાં છે જો એ ભાઈ હાય વિડીયો કોલ શરૂ છે ભાઈ અત્યારે છે ને અમે આઈસ્ક્રીમ લઈ લીધો ખાવાનું મન છે ને એટલે બાકી વાર ખાવા તો ઠંડી એટલે છે ને તોય તો આઈસ્ક્રીમ તો પેલા ખાવાનું છે આ સ્ટ્રોબેરી ફ્લેવર લીધો ને ચોકલેટ ફ્લેવર હા યસ ખાને કા હે મસ્ત છે હો મજા આવશે તમે ખાઓ 40 રૂપિયાનો છે એટલો તમને લાગે 40 રૂપિયાનો એક છે આવડો કોણ મસ્ત છે હાલે ટ્રાય કર મારે ને મારા મામા છોકરાને ભેગું ખાવાનું હોય ગમે લેવા ને જમવાનું બધું ભેગું જ હોય અમારે હવે પાછું છે ને અહીંથી ડાયરેક્ટ ઘરે જવાનું છે અને ઉપર જાવી છે થાકી જા આટલું ઠરવે ને તો થાકી જાય બોલો અને હવે અહીંથી છે ને મસૂરી તો ફરાઈ ગયું છે અને ઘરે જવાનું છે હવે બસમાં જાય છે ઉપર હવે આમ હાલતા હાલતા જાય છે જો છે અમારા ફૂલ જો કેવા મસ્ત છે અહીંથી તો પાણી પડે છે અહીંથી ઉપર જવાનું છે કેટલું બધું હાઈલેન્ડ કેટલું બધું ચડ્યા એટલું વાત જ પૂછું બોલ બકરી ચક્કર ને એવું જ છે આજ છે ને અત્યાર લગી બસમાં બેઠો ને મને આજે એક વાર વોમેન્ટ નથી થયો કે મને થઈ જાય અહીં તાપણી થાય છે આગ જાય તાપણી થાય છે વાહ ભાઈ વાહ એ બધા જો સંગુ મંગુ મંગુ ચંગુ બધા તાપે છે કૂતરા કેવા મસ્ત છે રૂસરા વાળા જો જળમન શેર પર જેવા જ છે જો મસ્ત મસ્ત કૂતરા છે જો વાવ મસૂરી જેલ અમે ગયા હતા મસૂરી જેલ આ અમારી બસ અંદર બધા બેઠા છે અને અમે વાટે ઊભા છે અડધા આવે છે એની વાટે ઊભા છે અને અહીંયા છે ને ચોકલેટ ને એવું છે ને રૂપિયા છૂટા ના હોય ને તો ચોકલેટ ને એવું આપી દે હમણાં હું ગયો 5 રૂપિયા છૂટા નહોતા ને 5 રૂપિયા તો મને છે ને ચોકલેટ આપી દીધી બોલો અને 50 રૂપિયાનો અમે લીધું હતું ઈમલી એ તો ખાઈ ગયા છે ને એ પોતી છે અત્યારે સસ્પેન્ડમાં એ ઈમલી ખાવાની છે ને અત્યારે અમારે ડાયરેક્ટ છે ને જવાનું છે આશ્રમ અમારે હરિદ્વાર જવાનું છે અને અત્યારે તો મસૂરી છે અને અહીંથી છે ઘણું આગળ છે કેટલી સાંજ પડી જાય કેટલા 8-9 વાગી જાય હવે ઘરે જવાનું છે ને ઓલું કાળું કૂતરું જો મસ્ત છે જો હવે પાછું ઘરે જવાનું છે ને નીકળી જાય આપણે ઘરે કેમ કે ત્યાં જઈને જમવાનું ને એવું બાકી છે ને એટલે 30 5:30 છે ને ત્યાં અંધારું થઈ ગયું જો
ખાવામાં જો કેટલી બધી આઈટમ છે તો બધા જમી લે ને પછી આપણે જમી લઈએ. આપણે જમી અત્યારે છે ને આમાં ઘરે કારુના રાતે ભોગી ગયા ને જમી લીધું ને બધા બેઠા હતા તો મારે હુવાઈ ગયું ને અત્યારે ડાયરેક્ટ ખબર પડી ગઈ. હુવાઈ ગયું સવારે અત્યારે પડી ગઈ ને અત્યારે હું પછી છે ને વિડીયો અપલોડિંગ કરું છું અને એ વિડીયો અપલોડ થઈ જાય છે કે નહીં એટલે પછી મેં કીધું આપણે નવો વ્લોગ શરૂ કરી દઈએ જે ના આવ્યો નથી. બાકી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો હોય છે, ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય.